તો તમારે ખાતર છે, દવા છે, બિયારણ છે, ઈ તમને સમયસર મળતું નથી, એના ભાવ વધી ગયા અને તમારા પાકને તમારે જે તમને વળતર મળવું જોઈએ, જે ભાવ મળવા જોઈએ, મળતા નથી. તો હવે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, તો ખેડૂતો શું કરશે હવે? ખેડૂત તો પરિવર્તન કરશે. પરિવર્તન બાકી માટે તો ખેડૂત સરકારને માલ છે ને પૂરેપૂરો લેવો જોઈએ. મગફળી છે, ચણા છે, ઘઉં છે, એનો પૂરો ભાવ. આજે ઘઉંનો ભાવ 400 રૂપિયા, ખેડૂતને 400 રૂપિયામાં ખર્ચમાં નથી મળતા. વેચવા જાય તો યાર્ડમાં કે માર્કેટમાં વેપારી 400 થી 450 વધારે કોઈ આપતા નથી. અનાજ કરતા તો ભંગારના ભાવ વધારે છે. અનાજ કરતા તો આજે ઘઉંના કિલ્લાના કરતા તો ભંગારનો ભાવ ભંગારનો વધારે ભાવ વધારે છે. તો સરકારને તો ખબર જ હોવી જોઈએ ને કે આ શું છે. તો તમારા અહીંયા જે સ્થાનિક પ્રતિનિધિઓ છે, તમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, એ પ્રતિનિધિઓ તમારા જે બધા પ્રશ્નો છે એને સાંભળીને એને આગળ રજૂઆતો કરે છે? એ તો રજૂઆત કોક આવે તો કરે, પણ આવે તો કોણ કરે એમાં? બાકી તો આવે છે તમારા પ્રશ્ન આવતા નથી કોઈ, એવું કઈ છે જ નહીં. એવું કઈ પરિવર્તન નું વિચારે છે બધા અમારા આ બાજુ વિસ્તારનું. બાકી તો વીજ પોલ આજે ઇલેક્ટ્રિક લાઈન નીકળી છે મોટી હાઈ ટેન્શન. ખેડૂતને જમીનની કિંમત તો ઠીક છે, બાકી તો નીચે મોલ બધો ઉભો હોય, શોર્ટ સર્કિટ થાય તો સળગવાના પ્રશ્નો થાય. પછી જે જમીન ગઈ આજે બહુ હાઈ ટેન્શન મોટી લાઈન નીકળે છે, તો નીચે જગ્યા કેટલી રહી જાય ખેડૂતને. તો ખેડૂતને જે જગ્યા જાય છે એની પ્રમાણે કઈ વળતર જ નથી. એ કઈ વળતર આપે નહીં. બીજે ગામ ગયા છે, વળતરનું કોઈ જાહેરાત નથી, પણ ખેડૂત અત્યારે અમારે કોઈ એમાં લાઈન નાખવા દે એમ છે નહીં.